નમસ્કાર. આપણે બધાએ નાનપણથી સાંભળ્યું છે કે હંમેશા સાચું બોલવું જોઈએ, રાઈટ? પણ શું કોઈને મોઢે કડવી વાત કહી દેવામાં કોઈ જોખમ ખરું? આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી ડાર્ક કોમેડી જેવી લોકકથાની વાત કરવાના છીએ જે સાંભળીને તમને હસવું પણ આવશે અને વિચારતા પણ થઈ જવાશે. તો ચાલો ઠાકોર સાહેબ અને એક એવા અતરંગી પરિવારની વાર્તા જોઈએ જેઓ ફિલ્ટર વગર બોલવાના માસ્ટર હતા. આ વાર્તા આપણને એ સમજાવશે કે સત્ય અને અપ્રિય સત્ય વચ્ચેનો ભેદ સમજવો કેટલો જરૂરી છે. તો ચાલો સીધા જ આ મુદ્દામાં ઊંડા ઉતરીએ. શું હંમેશા સાચું બોલવું એ જ બેસ્ટ પોલિસી છે? આપણને સમાજ પ્રામાણિક રહેવાનું શીખવે છે અને એ સાચું પણ છે. પણ જ્યારે એ જ પ્રામાણિકતા સામેવાળી વ્યક્તિની લાગણીઓ પર સીધો ઘા કરે ત્યારે શું તેને યોગ્ય ગણી શકાય? આ વાર્તાની શરૂઆતમાં જ આ સવાલ મગજમાં રાખવા જેવો છે. આપણે જોઈશું કે કેવી રીતે એક બાળકના મનમાં આવેલો એક પ્રામાણિક વિચાર કેટલી મોટી મુસીબત ઊભી કરી દે છે. હવે જુઓ આખી ઘટના શરૂ ક્યાંથી થાય છે. આ છે આપણા ઠાકોર સાહેબ રત્નસિંહજી. એમનું શરીર કહીએ તો એકદમ ભારેખમ, એટલે કે ખાસ્સું વજનદાર છે. અને તેને થોડું કંટ્રોલમાં લાવવા એ ભાઈ પોતાની હવેલીના પહેલા માળે બાલ્કનીમાં કસરત કરી રહ્યા છે. બરાબર એ જ સમયે મથુરનો દીકરો દામોદર ત્યાંથી પસાર થાય છે. એ ઠાકોર સાહેબને કસરત કરતા જુએ છે અને અચાનક જ ખડખડાટ હસી પડે છે. હવે જો એ હસીને ત્યાંથી નીકળી ગયો હોત ને તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ ના, ભાઈબંધ તો ત્યાં જ ઊભો રહીને સતત હસ્યા જ કરે છે. હવે ઓબ્વિયસલી પોતાની આવી મજાક ઉડતી જોઈને ઠાકોર સાહેબ જેવા મોટા માણસને ગુસ્સો તો આવવાનો જ. એમણે તરત જ પોતાના માણસને હુકમ કર્યો અને પેલા છોકરાને પકડીને ઉપર બોલાવ્યો. બિચારો દામોદર ગભરાઈ તો ગયો, પણ હસવાનું કારણ કહેવાની ચોખ્ખી ના પાડી દીધી. પછી ઠાકોર સાહેબે પ્રોમિસ આપ્યું કે ભાઈ તું કારણ કહે, હું તેને કોઈ સજા નહીં કરું. અને જ્યારે દામોદરે કારણ કીધું ને, હો ઠાકોર સાહેબ એટલા અપમાનિત અને ગુસ્સે થઈ ગયા કે એમણે સીધો જ દામોદરના પિતા મથુરને ત્યાં ખેંચી લાવવાનો ઓર્ડર આપી દીધો. અને વાત અહીંથી જરાય અટકતી નથી. આગળ જે થાય છે તે સાંભળીને તમે દંગ રહી જશો. મથુરનો જવાબ સાંભળીને ઠાકોર સાહેબનો પિત્તો એવો ગયો કે છેવટે દાદા પિતાંબરને પણ ત્યાં બોલાવવામાં આવ્યા. બસ હવે આખું પિક્ચર જુઓ. દીકરો, પિતા અને દાદા, આખી પેઢી એક ક્રિમિનલ લાઇનઅપની જેમ ગુસ્સે ભરાયેલા ઠાકોર સાહેબની સામે ઊભી છે. આ સિચ્યુએશન જેટલી ભયંકર છે એટલી જ હાસ્યાસ્પદ પણ છે. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આ બધો બખેડો શરૂ ક્યાંથી થયો. દામોદરે એવું તે શું કીધું હતું? વચન મળ્યા પછી દામોદરે એકદમ ગંભીરતાથી કીધું, માફ કરજો બાપુ સાહેબ, પણ આપનું આવડું મોટું શરીર જોઈ મને વિચાર આવ્યો કે જો આપ આ પહેલા માળે જ ગુજરી જાઓ તો આપને ઉપરથી નીચે કઈ રીતે ઉતારવા? અને બસ આ જ વિચારીને મને હસવું આવી ગયું. જસ્ટ ઇમેજિન એક જીવતા માણસને મોઢા પર એના જ મૃતદેહના લોજિસ્ટિક્સ સમજાવવા. આને કહેવાય એકદમ અનફિલ્ટર્ડ સત્ય. હવે દીકરાએ આવો બફાટ કર્યો હોય એટલે પિતા માફી જ માંગશે ને? ના ભાઈ ના. પિતા મથુર પોતાનો અદ્ભુત તર્ક લગાવે છે. એ કહે છે, બાપુ સાહેબ, આ છોકરું સાવ અક્કલમઠ્ઠું છે. એને એટલીય ખબર ના પડી કે જો આપ ગુજરી જાઓ તો આપના બે કટકા કરીને એક પછી એક નીચે ન ઉતારી લેવાય. આ મહાન અને વાહિયાત સોલ્યુશન સાંભળીને ઠાકોર સાહેબનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે અને એવો તો સણસણતો તમાચો મારે છે કે મથુર સીધો જઈને પોતાના દીકરા પર જ પડે છે. અને આ ઘટના આપણને બહુ જ મસ્ત રીતે સમજાવે છે કે મૂર્ખામીની કોઈ સીમા હોતી જ નથી. જ્યારે દાદા પિતાંબર બાપાને બોલાવ્યા ત્યારે એમણે તો દીકરા અને પૌત્ર બંનેને પાછળ પાડી દીધા. એ કહે છે, આ બાપ દીકરામાં તો બુદ્ધિનો છાંટોય નથી. અરે મૂર્ખાઓ, તમને એટલીય સમજણ ન પડી કે બાપુ સાહેબ ગુજરી જાય પછી આ હવેલી રાખીને શું કામ છે? સીધી હવેલીમાં દિવાસળી ન મુકાય. લાકડા ખડકવાની માથાકૂટ જ નહીં. બસ આ સાંભળીને તો ઠાકુર સાહેબથી ના રહેવાયું. ઉંમરનો લિહાજ રાખીને માર્યા તો નહીં, પણ એવો જોરદાર ધક્કો માર્યો કે દાદા પણ પેલા મૂર્ખાઓના ઢગલા પર જઈ પડ્યા. ચાલો આ આખી ઘટનાને એકવાર સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કોમેડીની ભાષામાં આને આપણે રૂલ ઓફ 3 કહી શકીએ. પહેલું સ્ટેપ, જીવતા માણસને જોઈને એની બોડી નીચે કેવી રીતે લાવવી એની ચિંતા કરવી. બીજું સ્ટેપ, પિતાનો એ બોડીને 2 ભાગમાં કાપી નાખવાનો વાયોલન્ટ સોલ્યુશન. અને ત્રીજું, સૌથી એક્સ્ટ્રીમ લેવલ, દાદાનું આખું ઘર જ સળગાવી દેવાનો માસ્ટર પ્લાન. તમે જુઓ, એક સાદા હાસ્યમાંથી શરૂ થયેલી વાત ખાલી વિચાર્યા વગર બોલવાની આદતને કારણે કેટલાક ખતરનાક લેવલ સુધી પહોંચી ગઈ. તો આટલા મોટા કાંડ પછી છેલ્લે થયું શું? ઠાકોર સાહેબે એમને કોઈ મોટી શારીરિક સજા તો ના આપી, પણ એમને પોતાની વાતોના પરિણામો વિશે વિચારવા મજબૂર કરી દીધા. આ ત્રણેય પેઢીના મહાનુભાવોને ત્યાંને ત્યાં જ સતત 2 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા બેસાડી રાખ્યા. આ સમય દરમિયાન એમને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે ભાઈ મનમાં જે આવે એ બધું જ બોલી નાખવું યોગ્ય નથી હોતું, ખાસ કરીને જ્યારે તે કોઈની લાગણીઓને હર્ટ કરતું હોય. સેન્સ વગરની વાતોનું હંમેશા આવું જ પરિણામ આવે છે.
તો આખી કથાનો સૌથી ક્રુશિયલ પોઈન્ટ શું છે? અહીં આપણે થોડા ગંભીર બનીએ અને કથાનો સૂર બદલીએ. ભગવાન બુદ્ધનું એક બહુ જ સરસ વાક્ય બધું જ સ્પષ્ટ કરી દેશે. સત્ય બોલવું પણ અપ્રિય સત્ય ન બોલવું. આપણી સંસ્કૃતમાં પણ કહેવાયું છે ને કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. મતલબ કે સત્ય હંમેશા નમ્રતા અને સહાનુભૂતિ સાથે જ કહેવાવું જોઈએ. જો તમારું સાચું બોલવું માત્ર કોઈને નીચા દેખાડવા કે દુઃખ પહોંચાડવા માટે જ હોય તો દોસ્ત એ સત્યની કોઈ વેલ્યુ રહેતી નથી. આજના આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ લઈને જઈએ. પ્રામાણિકતા અને ક્રૂરતા વચ્ચેની ફાઇન લાઇન ક્યાં દોરેલી છે? આ બહુ જ નાજુક બેલેન્સ છે. આપણે લાઈફમાં સાચું તો ચોક્કસ બોલવું જોઈએ, પણ એ બોલતી વખતે સામેવાળાની પરિસ્થિતિનો પણ વિચાર કરવો પડે. તમારી જાતને પૂછજો, શું આપણે કોઈનું ભલું કરવા સાચું બોલી રહ્યા છીએ કે પછી માત્ર ખુદને સાચા સાબિત કરવા કોઈને હર્ટ કરી રહ્યા છીએ? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ સવાલ પર ચોક્કસ વિચારજો અને હા, આપણે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ વિશ્લેષણ સાથે.